નમસ્કાર, મારું નામ પ્રજાપતિ વર્ષા ધનજીભાઈ છે. હું પીએચડીની સ્કોલર છું અને મારા ગાઈડ ડૉક્ટર હેમાંગીબેન આર્યા છે, જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે. અને મેં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી પીએચડી આજ રોજ પૂર્ણ કરેલ છે. તેની મને ખુશી છે અને એનાથી વધારે ખુશી મારા પરિવારજનોને છે. અને આ માટે સહયોગ આપનાર દરેક અધ્યાપકો, મારા ગાઈડ, ફેમિલી અને જે ગોકુલનો સ્ટાફ હતો, ખૂબ જ મદદપૂર્ણ થયો છે મને. એ બદલ હું સર્વનો આભાર માનું છું. અને યુનિવર્સિટીમાંથી આજે અમને એક પદવી મળી છે, જે ડૉક્ટર, જે અમને પોતાને પણ કંઈક કરવા માટે એક મોટિવેશન પૂરું પાડે છે કે હવે આની આગળ અમે કંઈક કરશું. અને જે વિષય અમે પસંદ કર્યો છે સંશોધનનો, એ સંશોધન દરેક લોકોને ઉપયોગી થાય એવો અમારો હેતુ છે. મારો સંશોધનનો વિષય હતો ભારતમાં ફોજદારી ગુનાખોરીમાં નિષ્ણાતોનું પુરાવાકીય મૂલ્યનું મૂલ્યાંકન પાટણ જિલ્લાના સંદર્ભમાં કરવાનું. હવે પાટણમાં જે એરિયા નાનો છે, જે ગુજરાતમાં આવેલું છે, છતાં પણ ત્યાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે. જ્યારે પુરાવા સાથે ચેડા થાય ને, ત્યારે જે નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવે છે કાયદામાં, પણ જો એ અભિપ્રાય ખોટો પડે તો નિર્દોષને સજા થાય છે અને દોષી હોય એ સરેઆમ ફરે છે, એને સજા મળતી નથી. તો આ સંશોધનનો હેતુ એ છે કે જે પુરાવાનું મૂલ્ય છે એમાં તબીબી આવે, વૈજ્ઞાનિક આવે અને ટેકનિક સાથે પણ આવે. તો આ પુરાવાનું મૂલ્ય જળવાઈ રહે અને નિષ્ણાતોનો અભિપ્રાય એમાં જે કાયદાનો જે કેસો છે એમાં સહાયભૂત થાય, એવી સંશોધનની મારી આખી પ્રક્રિયા હતી. અને એમાંથી જે મારી ઉત્કલ્પનાઓ છે મહદ અંશે જે સાબિત કરી છે અને સર્વને ઉપયોગી નીવડે તેવો મારો હેતુ છે. થેન્ક યુ.